મનરેગા જેવી યોજના જે સોનિયા ગાંધીજીનું વિઝન હતું. શેના માટે કોંગ્રેસ પાર્ટી યોજના બનાવી કે આપણા દેશમાં એક વર્ગ ખેડૂત છે, એક વર્ગ દારીઓ ખેત મજૂર છે. આ ખેત મજૂરને ખેતીની સિઝન સિવાય પોતાનું ઘર પરિવાર ચલાવવું મુશ્કેલ હતું. ત્યારે સોનિયા ગાંધીજીએ, કોંગ્રેસની સરકારે, યુપીએની સરકારે નક્કી કર્યું કે 100 દિવસની ગેરંટી અમે લઈએ છીએ અને એના માટેની યોજના નહીં, કાયદો બનાવ્યો. હવે આ કાયદાને આ નરેન્દ્ર મોદી આરએસએસની સરકાર જે તમને આદિવાસી નહીં વનવાસી કહે છે, આ આરએસએસ ને ભાજપની સરકારે એ કાયદો ખતમ કરી એને યોજનામાં ફેરવી દીધો. લાગે શું 125 દિવસ કામ આપીશું પણ રોજગારની ગેરંટી નહીં. કોંગ્રેસની સરકારે જયારે કાયદો બનાવ્યો ત્યારે કાયદામાં શું લખ્યું હતું? તમે અરજી કરો એના 15 દિવસમાં રોજગાર મળે. હવે મોદી કાયદામાં શું ફેરફાર કર્યો? ના, તમારી મરજી નહીં ચાલે, અમે નક્કી કરીશું ત્યારે તમને કામ આપીશું, કરવું હોય તો કરજો. આ આપણે ચલાવી લેવાનું છે, આ બિલકુલ ચલાવી લેવાનું નથી.